તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મારું નામ છે નિલેશ ચૌહાણ ને આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું સ્વાગત કરવામાં આવે છે। સૌથી પહેલા મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ તમે ગુજરાતમાં રહેતા હશો, ભાઈ શેતોભાઈ વસાવાનું નામ તો ભાઈ જરૂરથી જરૂર સાંભળ્યું છે। કારણ કે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 2024 ની લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, પરંતુ મિત્રો વાત કરી તો સૌથી વધારે ચર્ચા જે કરવામાં આવી રહી છે ભરૂચની લોકસભાની ચૂંટણીમાં મિત્રો જે બેઠકો મળી છે, સામે મિત્રો મનસુખભાઈ વસાવા છે બીજેપીના નેતા અને ભાઈ શેતુભાઈ વસાવા જે છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા, તેનું નામ આવ્યું છે। આના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો શેતુભાઈ વસાવા જે રીતે મિત્રો કામ કરી રહ્યા છે, મિત્રો વાત કરીએ તો 50 થી 70% વૈશ્યના લોકો મિત્રો શેતુભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને મિત્રો ખાલી ભાઈ 30% લોકો છે આદિવાસીના તે મિત્રો વાત કરીએ તો મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે। સૌથી પહેલા મિત્રો તમે બધા લોકો આપણી ચેનલમાં નવા છો તો લાઈક કરો અને મિત્રો વાત કરીએ તો જલ્દી કમેન્ટ કરો કે ભાઈ તમે કોને સપોર્ટ કરી રહ્યા છો। કારણ કે મિત્રો વાત કરીએ તો બંને નેતા ભાઈ આદિવાસી સમાજના છે, પરંતુ મિત્રો અડધા આદિવાસી સમાજના લોકો છે તો ભાઈ વસાવાને સપોર્ટ કરે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો નર્મદા જિલ્લામાં મિત્રો શેતુભાઈ વસાવાની એન્ટ્રી નહીં મળે, કારણ કે મિત્રો વાત કરીએ તો કોર્ટનો આદેશ આવી ગયો છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શેતુભાઈ વસાવા છે આટલું બધી નાની ઉંમરમાં ઘણું એવું નામ કમાઈ લીધું છે। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભાઈ શેતુભાઈ વસાવાનું નામ એટલું બધું ચાલી રહ્યું છે કે મિત્રો તેના એક બાજુ સોંગો વાગી રહ્યા છે, એક બાજુ નારાઓ લાગી રહ્યા છે અને એક બાજુ મિત્રો વાત કરીએ તો ઘણા બધા તેમનું નામ બની ગયું છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમે આદિવાસી સમાજના લોકોને ભાઈ સપોર્ટ કરવા માંગતા હો, આદિવાસી સમાજના લોકો મિત્રો એમ કીધું ભાઈ આગળ આવે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આદિવાસી સમાજના લોકો છે એ મિત્રો નીચ જ્ઞાતિના છે, પરંતુ એવું નથી ભાઈ। શેતુભાઈ વસાવા છે પોતે મિત્રો સારું એવું કામ કરી નાખ્યું છે। જે રીતે મિત્રો વાત કરીએ તો ડેડિયાપાડાની જે ધારાસભ્ય છે હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ આગળ વિશે આપણે ભવિષ્યમાં વાત કરીએ તો શેતુભાઈ વસાવાને એટલા બધા લોકો છાય છે મિત્રો આવું નવું એવું રહ્યું તો મિત્રો તે ગુજરાતના મુખ્યમંત્રી પણ મિત્રો આગલા ટાઈમમાં બની શકે છે, મને પણ લાગે છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં શેતુભાઈ વસાવાનું કેવું એવું નામ ભાઈ ગુંજી રહ્યું છે। મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના મિત્રો ભારતમાં જે લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે તેમાં સૌથી પહેલા વાત કરીએ તો 26 બેઠકો છે એ ભાજપની મિત્રો એમ કીધું એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યા છે। એમાંથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં 15 ના નામ જાહેર થઈ ગયા છે અને મિત્રો હજી ભાઈ 11 ના બાકી છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમને બધા અત્યારે લોકોને એવું મિત્રો થતું છે કે મિત્રો શેતુભાઈ વસાવાનું આટલું બધું કેમ ભાઈ ચાલી રહ્યું છે। મિત્રો વાત કરીએ તો જે લોકો સારું કામ કરે તેનું ભાઈ નામ તો ભાઈ આવવાનું જ છે। કારણ કે મિત્રો વાત કરીએ તો તમે અત્યાર સુધી ક્યાંય એવું સાંભળ્યું નહીં કે મનસુખભાઈ વસાવા ચાલે, મનસુખભાઈ વસાવા ચાલે, પરંતુ મિત્રો શેતુભાઈ વસાવા ચાલે, શેતુભાઈ વસાવા ચાલે। જે રીતે મિત્રો વાત કરીએ તો શેતુભાઈ વસાવે મિત્રો એટલું બધું સારું એવું કામ કરી છે અને આદિવાસી સમાજના લોકો ભાઈ એટલું બધું તેને મિત્રો સપોર્ટ કરી રહ્યા છે। મને તો લાગે છે કે 2024 ની લોકસભાની ચૂંટણી મિત્રો જરૂરથી જરૂર જીતશે। મિત્રો તમે કોને સપોર્ટ કરી રહ્યા છો જલ્દી કમેન્ટ કરો, કારણ કે મિત્રો મને પણ ખબર પડે। જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ભાજપના જે પણ મિત્રો એમ કે તો ખોટા મિત્રો હલવાડી દેવામાં આવ્યા હતા ભાઈ શેતુભાઈ વસાવાને, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જેલમાંથી છૂટીને આવીને આટલું બધું નામ કમાઈ નાખ્યું છે। મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો તમને બધા લોકોને એવું હોય છે કે મિત્રો હાલના ટાઈમમાં શેતુભાઈ વસાવા છે એ 2024 ની લોકસભાની ચૂંટણી જીતી જ જવાના છે, તો મિત્રો એવું નથી ભાઈ। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા પૈસા ખવડાવીને પણ ફ્રોડ કરીને પણ મિત્રો એમ કીધું ટિકિટો લઈ શકે છે, પરંતુ એવું નથી હોતું ભાઈ। તમને પહેલાથી એવું જાહેર રાખવાની, મનમાં એવું નહીં રાખતો કે ભાઈ શેતુભાઈ વસાવા જીતી ગયા છે, પરંતુ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં શેતુભાઈ વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે। તમે શેતુભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારું નામ છે નિલેશ ચૌહાણ અને ફરીવાર આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।